ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 21 સ્ટાર્ટ કરીએ। શરૂઆતમાં થોડો થિયરિકલ પાર્ટ આપણે જોઈએ છે। એમાં સૌ પહેલાં આપણે ત્રિકોણ એબીસી માટે કેટલાક પ્રચલિત સંકેતો છે બરાબર, એનો અભ્યાસ કરીએ। આ ત્રિકોણ એબીસી છે। ત્રિકોણ એબીસીમાં ખૂણા એની સામેની બાજુને આપણે સ્મોલ એ થી, ખૂણા બીની સામેની બાજુને સ્મોલ બી થી અને ખૂણા સીની સામેની બાજુને સ્મોલ સી થી દર્શાવીશું બરાબર। ત્યારબાદ ખૂણો એ છે એને ટૂંકમાં ફક્ત એ, ખૂણા બીને બી થી તથા ખૂણા સીને આપણે સી થી દર્શાવીશું બરાબર। તો પછી એ પ્લસ બી પ્લસ સી એનો અર્થ થયો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, જે આપણે 180 ડિગ્રી લખીએ છીએ અને રેડિયનમાં એ થાય પાય બરાબર, ક્લિયર। તથા બાજુ માટે આપણે હમણાં જોયું કે બાજુ એ બી ને આપણે શેનાથી સ્મોલ સી થી દર્શાવીશું, પછી બાજુ બી સી એને સ્મોલ એ થી અને બાજુ સી એ અથવા એ સી જે કહો તે એને સ્મોલ બી થી। ટૂંકમાં તમારે આ સંકેતોમાં છે ને એબીસીનો એક ચક્રીય ક્રમ ધ્યાનમાં રાખવાનો છે। એ પછી બી, બી પછી સી, એ પછી બી, બી પછી સી, સી પછી પાછો એ, આ પ્રમાણે બરાબર। તો અહીંયા આપણી પાસે એ બી છે, સી નથી એટલે સી આવી ગયો, બી સી છે એ નથી એટલે એ આવી ગયો, સી એ છે બી નથી એટલે બી આવી ગયો। એ પ્રમાણે પણ તમે અહીંયા યાદ રાખી શકો છો બરાબર। અચ્છા, એ પ્લસ બી પ્લસ સી ત્રણેય ખૂણાના માપનો સરવાળો પાય છે। તો માનો કે મેં અહીંયા સાઇન બી પ્લસ સી આવું લખ્યું બરાબર। હવે એ પ્લસ બી પ્લસ સી ત્રણેયનો સરવાળો પાય હોય તો બી પ્લસ સી એની જગ્યાએ એને હું સામે મોકલી દઉં તો બી પ્લસ સી જગ્યાએ મારે પાય માઇનસ એ આવું લખવું તો લખાય બરાબર છે। હવે આ કોના જેવું સૂત્ર થઈ ગયું, સાઇન પાય માઇનસ થીટા। પાય કે પાયનો ગુણક હોય તો વિધેય બદલાશે નહીં, જ્યારે પાય બાય 2નો ગુણક હોય તો વિધેય બદલાય। તો અહીંયા આપણે પાય છે એટલે વિધેય બદલાશે નહીં, સાઇન પાય માઇનસ એ એટલે સાઇન એ થઈ જાય। અને કયું ચરણ થયું, પાય માઇનસ થીટા એટલે ચરણ થાય 2। આ એકમ વર્તુળ વિચારીએ આપણે તો અહીંયા આપણે પાય આવે, પાય માઇનસ થીટા માઇનસ થાવ એટલે તમારે ક્લોકવાઇઝ જવાનું। કયું ચરણ થાય, ચરણ 2। ચરણ 2માં સાઇન ધન હોય એટલે એનો જવાબ આપણે ધન લખ્યો। ટૂંકમાં સાઇન બી પ્લસ સી છે અને સાઇન એ લખાય બરાબર। આમાં તો તમને સમજૂતી આપી। તો એના પરથી તમારે ધ્યાનમાં રાખવાની બાબત આ છે કે સાઇન એ છે તેને બી પ્લસ સી લખાય। તો સાઇન બી હોય તો અહીંયા કયો ખૂણો છે એ છે તો એ સિવાયના બી અને સી, એ પ્રમાણે અહીંયા બી આવી ગયો તો બી સિવાયના સી પ્લસ એ, પછી અહીંયા સાઇન સી લખી દઉં તો સાઇન અહીંયા એ પ્લસ બી લખી શકાય। ખ્યાલ આવી ગયો। આ જ વસ્તુ આપણે કોસમાં પણ કરી શકીએ છીએ। બી પ્લસ સી હોય તો બી પ્લસ સી જગ્યાએ પાય માઇનસ એ લખી દો તો અહીંયા પણ પાય એટલે વિધેય બદલાવાનું નથી, કોસ એ આવે। પણ પાય માઇનસ છે ચરણ 2, બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે જવાબ અહીંયા માઇનસ આવે। એટલે કોસ બી પ્લસ સી બરાબર માઇનસ કોસ એ, એનો અર્થ એવો થાય કોસ એ બરાબર માઇનસ કોસ બી પ્લસ સી। આ માઇનસ મેં સામે આપી દીધું એટલે જેવું સાઇનનું સૂત્ર છે એવું જ કોસમાં થાય, કોસ એ છે તો એ જગ્યાએ બી પ્લસ સી લખી શકાય। કોસ બી છે તો સી પ્લસ એ લખાય અને કોસ સી છે
તો cos a પ્લસ બી લખાય એક્ઝેક્ટ આની જેમ જ, પણ આ ત્રણેય જવાબ કેવા આવે? માઇનસ આવે. બરાબર. આ તો તમને ખાલી મેં એપ્લિકેશન સમજાવી કે આ રીતે આ ખૂણાનો ઉપયોગ કરીને અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતરણ આપણે કરી શકીએ છીએ. બરાબર. ચાલો હવે આપણે બીજો એક નવો મુદ્દો સમજીએ. આ એક ત્રિકોણ છે. ત્રિકોણની અંદર એક વર્તુળ બનાવ્યું છે જે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે છે. ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ આ ત્રિકોણનું કેન્દ્ર છે. ત્રિકોણનું કેન્દ્ર એ જે આ વર્તુળ અને ત્રિકોણની બાજુનું જે સ્પર્શ બિંદુ છે ને એ ત્રણેય અંતરથી સરખા અંતરે હોય. આ ત્રણેય અંતર સરખા છે. જે આ વર્તુળની ત્રિજ્યા છે જેને સ્મોલ આરથી હું દર્શાવું છું. બરાબર. ત્રિકોણની અંદર રહેલા આ વર્તુળને અંતઃવૃત્ત કહે છે. બરાબર. ત્રિકોણની આ જે ત્રિજ્યા આવી એને અંતઃ ત્રિજ્યા કહેવાય છે, જે આપણે આ સ્મોલ આર દર્શાવ્યો તેને. અને આ જે વર્તુળ છે એનું આ કેન્દ્ર છે ને અંતઃ કેન્દ્ર કહેવાય છે. આ કેન્દ્ર, આ અંતઃ કેન્દ્ર, આ અંતઃવૃત્ત અને આ અંતઃ ત્રિજ્યા. અંતઃ ત્રિજ્યાને સ્મોલ આરથી આપણે દર્શાવીશું. ખ્યાલ આવી ગયો? ત્રિકોણની અંદર જે વર્તુળ છે એ અંતઃવૃત્ત છે, તો અંતઃવૃત્તનું કેન્દ્ર એ ત્રિકોણની ત્રણેય બાજુઓથી સરખા અંતરે હોય અને વર્તુળની ત્રિજ્યા છે. બરાબર. અને આ જ પ્રમાણે એક વર્તુળ મેં બનાવ્યું છે અને એક આમે ત્રિકોણ બનાવે છે. બરાબર. તો આ વર્તુળ એનું આ માનો કે કેન્દ્ર છે. આ વર્તુળ અંદર હતું, આ અંતઃવૃત્ત થયું, અહીંયા વર્તુળ બહાર છે. આને પરિવૃત્ત કહેવાય છે. શું કહેવાય છે? પરિવૃત્ત છે. એનું આ કેન્દ્ર એ પરિકેન્દ્ર અને વર્તુળ એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થાય છે. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે છે. અને આ અંતર એ વર્તુળની ત્રિજ્યા છે, જેને આપણે કેપિટલ આરથી દર્શાવીશું. બરાબર. આ વર્તુળનું કેન્દ્ર છે. તો આ પરિવૃત્ત છે, આ પરિકેન્દ્ર છે, પરિકેન્દ્ર. અને આ વર્તુળની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવાય છે. ખ્યાલ આવી ગયો? પરિત્રિજ્યા, પરિકેન્દ્ર અને પરિવૃત્ત. ક્લિયર? અને હમણાં આપણે ઉપર જોયું એ પ્રમાણે માનો કે આ કોઈ ત્રિકોણ એબીસી છે, તો આ ત્રિકોણની સામેની બાજુ ખૂણા એની સામેની બાજુને સ્મોલ એથી, ખૂણા બીની સામેની બાજુને સ્મોલ બીથી અને ખૂણા સીની સામેની બાજુને સ્મોલ સીથી દર્શાવીએ તો અહીંયા એક બીજો એક સંકેત છે સ્મોલ એસ, જે છે ત્રિકોણ માટે અર્ધ પરિમિતિ બતાવે છે. એસ એ શું બતાવે છે? ત્રિકોણની અર્ધ પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો બાજુ એ વત્તા બાજુ બી વત્તા બાજુ સી, આ ત્રિકોણની પરિમિતિ થઈ. પણ આપણે અહીંયા અર્ધ પરિમિતિની વાત છે. અર્ધ પરિમિતિને એને અડધા કરવાના, 2 વડે ભાગવાના. આપણો એસ દર્શાવવા છે. સ્મોલ એસ બરાબર a પ્લસ બી પ્લસ સી બાય 2. હવે આ 2 ને ઉપર લાવી દઉં તો એસ અડધી પરિમિતિ હોય તો 2s આખી પરિમિતિ થઈ જાય. 2s ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ સી, જે
ત્રિકોણની પરિમિતિ દર્શાવે છે। ક્લિયર? ચલો, આ સંકેતો થઈ ગયા કે કઈ વસ્તુ શું દર્શાવે છે। સ્મોલ આર અંતર ત્રિજ્યા, કેપિટલ આર પરિત્રિજ્યા, સ્મોલ એબીસી એ ત્રિકોણની બાજુઓ, બરાબર, ખૂણા એની સામેની બાજુને સ્મોલ એથી એ પ્રમાણે એટલે કે બીસીને આપણે એ વડે દર્શાવીએ। સ્મોલ એસ ત્રિકોણની અર્ધ પરિમિતિ દર્શાવે છે એટલે એસ બરાબર થઈ જાય a પ્લસ બી પ્લસ સી બાય 2। 2s એ પરિમિતિ થઈ ગઈ, બરાબર છે। આ ઉપરાંત આ વસ્તુ આપણે જોયું, સાઇન એ અને સાઇન બી પ્લસ સી લખાય અને કોસ એને કોસ બી પ્લસ સી લખાય, પણ કોસ સી રૂપાંતરણમાં અહીંયા વચ્ચે માઇનસ આવે છે, બરાબર। કેપિટલ એબીસી એ ખૂણાના માપ દર્શાવે છે, જ્યાં a પ્લસ બી પ્લસ સી પાઈ થશે, બરાબર। ચલો, હવે આપણે આ જ સંકેતોનો ઉપયોગ કરીને સૂત્રો જોઈએ। એમાં પહેલું આપણે જોઈએ છે સાઇન સૂત્ર, બરાબર। તો ત્રિકોણ એબીસી માટે ધ્યાન આપજો, ત્રિકોણ એબીસી તમારા ધ્યાનમાં રહે માટે અહીંયા બાજુમાં દોરી દઉં છું। આ ત્રિકોણ એબીસી, આ ત્રિકોણ એબીસીમાં ખૂણા એની સામેની બાજુને આપણે સ્મોલ એથી, ખૂણા બીની સામેની બાજુને સ્મોલ બીથી અને ખૂણા સીની સામેની બાજુને આપણે સ્મોલ સીથી દર્શાવેલા છે, બરાબર। તો સાઇન સૂત્ર શું કહે છે? એ, હવે એ શું છે? ત્રિકોણની કોઈક બાજુ, કઈ બીસી, તો આ જે બાજુ છે તે બાજુનો સામેનો ખૂણો એટલે એ ખૂણા એ માટે સાઇનનું મૂલ્ય। આવો જ ગુણોત્તર બીજી કોઈ બાજુ, જેમ કે બાજુ મેં બી લીધી તો બાજુ બી ભાગ્યા બાજુ બીના સામેના ખૂણા બી માટે સાઇનનું મૂલ્ય એટલે બી અપોન સાઇન બી, એ જ પ્રમાણે સ્મોલ સી અપોન સાઇન સી। આ ત્રણેય ગુણોત્તર લઉં તો ત્રણેય ગુણોત્તરના મૂલ્યો મને સમાન મળશે। આ સાઇન સૂત્ર છે, એ અપોન સાઇન એ, બી અપોન સાઇન બી અને સી અપોન સાઇન સી। આ ત્રણેય ગુણોત્તરના મૂલ્યો કેટલા છે? સમાન છે, અને એ સમાન મૂલ્ય 2r જેટલા છે, જે આર કેપિટલ છે। આપણે હમણાં જોયું તો કેપિટલ આર શું દર્શાવે છે? પરિત્રિજ્યા દર્શાવે છે, જ્યાં કેપિટલ આર એ પરિત્રિજ્યા છે, બરાબર। આ એક મુખ્ય સૂત્ર થઈ ગયું, સાઇન સૂત્ર। હવે આના ઉપરથી આપણે એના અલગ અલગ સ્વરૂપો વિચારી શકીએ, એનું જ રૂપાંતરણ એમ। હવે કેવું રૂપાંતરણ? તો જો આ ત્રણેય ગુણોત્તરના મૂલ્યો સમાન છે અને કેટલા છે? 2r જેટલા। તો અત્યારે આ બે વસ્તુ ન જોઉં હું તો એ અપોન સાઇન એ બરાબર 2r એવું કહેવાય, એ અપોન સાઇન એ બરાબર 2r। તો એને કરતાં બનાવી દઉં તો આ સાઇન એ 2r સાથે ગુણાઈ જાય, એટલે એ બરાબર 2r ઇન્ટુ સાઇન એ। ખ્યાલ આવી ગયો? તો હું શું લખી શકું? એ બરાબર 2r ઇન્ટુ સાઇન એ। એ પ્રમાણે બી અપોન સાઇન બી એની બરાબર 2r કહેવાય, તો અહીંયા બીને હું કરતા બનાવું તો આ બી બરાબર શું લખાય? સાઇન બી સામે 2r સાથે જતા રહેશે, એટલે સ્મોલ બી બરાબર 2r સાઇન બી અને સ્મોલ સી બરાબર 2r સાઇન સી। ક્લિયર? સૂત્ર તો આનું આ જ છે, પણ આનું અલગ સ્વરૂપ જોયું। હવે એમાં જ વળી, જેમ કે અહીંયા સાઇન એ છે, આ સાઇન એ એકલો રાખો કર્તા તરીકે, તો 2r અહીંયા નીચે આવી જાય, તો સાઇન એ એની બરાબર આવે એ અપોન 2r, એ અપોન 2r સોરી। એ જ પ્રમાણે સાઇન બી હું કરતા બનાવું તો સાઇન બીની બરાબર હું લખીશ બી અપોન 2r, અને સાઇન સી લખું તો એની જગ્યાએ લખું સી અપોન 2r। ખ્યાલ આવી ગયો? તો સૂત્ર તો એક જ છે, પણ એના આધારે એનું અલગ સ્વરૂપ આ રીતે અથવા તો આ રીતે, એટલે આ સૂત્રમાંથી અથવા આ સૂત્રમાંથી અથવા આ સૂત્રમાંથી જેવી પરિસ્થિતિનો મારો ઉપયોગ હોય એનો હું કરી શકું। ખ્યાલ આવી ગયો? એટલે એક જ સૂત્રના અલગ અલગ ઉપયોગો એમ। ક્લિયર? ચલો, આ વાત થઈ સાઇન સૂત્રની। હવે બીજું સૂત્ર જોઈએ છે આપણે, કોસાઇન સૂત્ર।
તો ઓલું સાઇનનું સૂત્ર હતું, આ કોસનું સૂત્ર છે. શું છે કોસનું સૂત્ર? કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. આ રીતે લખાય છે. ખ્યાલ આવ્યો? એ જ પ્રમાણે કોસ બી લઉં. હવે હમણાં મેં ચક્રીય ક્રમ બતાવ્યો, તો એ પછી બી, બી પછી સી, સી પછી એ. તો તમે એ પ્રમાણે યાદ રાખી શકો. જો એનું સૂત્ર સ્ટાર્ટ થયું બીથી, બી પછી સી આવ્યો, સી પછી પાછો એ આવ્યો, બરાબર. અને અહીંયા જો એ છે તો નીચે બી સી આવી ગયા. એ પ્રમાણે બીનું સૂત્ર, તો બી પછી શું આવે? સી. તો સી સ્ક્વેર, સી પછી એ આવે તો એ સ્ક્વેર, એ પછી બી આવે તો બી સ્ક્વેર. એ માઇનસ થયા છેદમાં અહીંયા બી છે તો બી સિવાય સી અને એ, આ પ્રમાણે, બરાબર. સી એ. અને એ પ્રમાણે હું કોસ સી લખું તો એ બી સી, સી પછી એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. આ રીતે થઈ જાય, બરાબર. હવે આના પરથી જ આપણે એનું એક બીજું સ્વરૂપ વિચારીએ. મેં અહીંયા ઇમ્પ્લાઇઝ કર્યો છે. આ 2bc અહીંયા ઉપર ગુણાકારમાં આવી જાય એટલે 2bc ઇન્ટુ કોસ એ આમ થઈ જાય. પછી માઇનસ એ સ્ક્વેરને આ બાજુ લાવી દઉં તે પ્લસ એ સ્ક્વેર થઈ જાય. એ સ્ક્વેર આ બાજુ આવી ગયા. અહીંયા બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તો છે જ, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અને અહીંયા જે 2bc કોસ એ હતા બરાબરની સામે આવી ગયા એટલે માઇનસ 2bc કોસ એ. આવી પરિસ્થિતિ થઈ, બરાબર. અહીંયા એ સ્ક્વેરને હું કરતા બનાવું ને તો પરિસ્થિતિ શું થઈ જાય? એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc ઇન્ટુ કોસ એ. સૂત્ર આનું આ જ છે, પણ એમાંથી મેં આ એ સ્ક્વેરને કરતા બનાવ્યો, બરાબર. તો એ જ પ્રમાણે અહીંયા હું બી સ્ક્વેરને કરતા બનાવું તો બી સ્ક્વેર બરાબર શું થઈ જાય? સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ca ઇન્ટુ કોસ બી, બરાબર. ચલો એ જ પ્રમાણે આ સી સ્ક્વેરને કરતા બનાવું છું તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ સી, બરાબર. ખ્યાલ આવી જાય? સૂત્ર એકનું એક જ છે, પણ એના ઉપરથી આ પ્રમાણે કરતા બનાવીને આપણે નવા સ્વરૂપે એના યાદ રાખી શકીએ અને એનો ઉપયોગ પણ કરી શકીએ, બરાબર. ટેક્સ્ટ બુકમાં તો તમારે બે જ સૂત્રો આપ્યા છે, ખાલી એક આટલો ગુણોત્તર જેની કિંમત 2r છે. આવી વસ્તુ પણ આપેલી નથી, પણ આ ગુણોત્તરની વેલ્યુ 2r જ થાય. એ વસ્તુ આપણે તમને બતાવી દીધી કે જેનો ઉપયોગ તમે સરળતાથી પછી કરી શકો. અને એના ઉપરથી આ 2r લખો તો એના ઉપરથી તમને આ અલગ અલગ રૂપાંતરણો પણ ખ્યાલમાં આવે. ટેક્સ્ટ બુકમાં એક આડું સૂત્ર અહીં સુધી જ, અને આ કોસાઇન સૂત્રના આ 3 ભાગ, આટલી જ વસ્તુ આપેલી છે. પણ એના રૂપાંતરણો આપણે આ અને આટલી વસ્તુ જોયું. અને આ ગુણોત્તરની વેલ્યુ 2r છે, એ પણ આપણે વસ્તુ વધારાની જોઈ. આ ઉપરાંત બીજા બે અલગ અલગ સૂત્રો છે જે જૂના કોર્સમાં હતા પણ અત્યારે નથી, પણ તમને બતાવી દઈએ છીએ એટલા માટે કે તમારે JEEમાં કે ગમે ત્યારે એપ્લિકેશન જોઈનું આવે, બરાબર, તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો એ બીજા સૂત્રો કયા છે જોઈ લઈએ. એમાં પછીનું સૂત્ર છે નેપિયર સૂત્ર. નેપિયરનું સૂત્ર છે. આ બધા જ, જેમ કે સાઇન સૂત્ર જોયું આગળ અને કોસાઇન સૂત્ર જોયું, અને આ ત્રીજું, બધા જ સૂત્રો આપણે કોઈ ત્રિકોણ માટે જોઈ રહ્યા છીએ. તો આ જે સૂત્ર લખી રહ્યા છે એ સૂત્ર પણ ત્રિકોણ એબીસી માટે જ છે, બરાબર. ત્રિકોણ એબીસી માટે સૂત્ર છે. ચલો સૂત્રનું સ્વરૂપ શું છે જોઈએ. tan b માઇનસ સી અપોન 2. ધ્યાન આપજો, b માઇનસ સી અપોન 2 એ આખો ટેનનો કોઈ થીટા છે. તો ટેનની આ કિંમત b માઇનસ સી અપોન બી પ્લસ સી. હવે જો આ કેપિટલ એબીસી હોય એ ત્રિકોણના ખૂણા દર્શાવે છે, અને સ્મોલ એબીસી હોય તો બાજુ દર્શાવે છે. અને કઈ બાજુ ખ્યાલ આવી જાય ને, બી એટલે બાજુ એસી, સી એટલે બાજુ એ બી, બરાબર. ધ્યાન આપવાનું. તો બી માઇનસ સી અપોન બી પ્લસ સી ઇન્ટુ કોટ
કયું વિધેય લખ્યું છે અહીંયા? કોટ, જેનો થીટા છે a/2. અહીંયા જે બે બી અને સી વપરાયા છે તેની સિવાયનો ખૂણો એ અહીંયા વપરાયો. બરાબર, આ રીતે તમે ક્રમ યાદ રાખી શકો. તો આ નેપેનું સૂત્ર છે. જેમ બી અને સીના ક્રમમાં સૂત્ર જોયું એક્ઝેક્ટ એવું જ સૂત્ર એકનું એક જ, પણ ખાલી અહીંયા જે ખૂણા બી અને સી વપરાય તો બી અને સી પ્રમાણે અહીંયા ઉપયોગ થયો. માનો કે અહીંયા સી અને એનો તફાવત હોય, સી માઇનસ એ હોય. બરાબર, તો અહીંયા જુઓ કયા આલ્ફાબેટ હતા? બી અને સી હતા. તો અહીંયા પણ બી અને સીનો ઉપયોગ થયો. તો એ પ્રમાણે અહીંયા સી અને એનો ઉપયોગ છે. આ કેપિટલ સી છે, ધ્યાન આપજો. કેપિટલ સી એ ખૂણો દર્શાવે છે. આ ખૂણો સી છે ને ખૂણો એ છે. અહીંયા સ્મોલ સી માઇનસ સ્મોલ એ અપોન સ્મોલ સી પ્લસ સ્મોલ એ ઇન્ટુ કયો વિધેય? કોટ. આનો થીટા કયો? તો અહીંયા બી સી હતા તો અહીંયા એ આવી ગયો. તો એ જ પ્રમાણે અહીંયા સી એ છે તો અહીંયા શું આવશે? બી આવશે. કોટ b/2 જેટલું થાય. અને જો અહીંયા કોટ a માઇનસ બી લખું, a માઇનસ બી અપોન 2, તો અહીંયા સ્મોલ a માઇનસ સ્મોલ બી અપોન a પ્લસ બી ઇન્ટુ કોટ c માઇનસ 2. આ સૂત્ર થાય. બરાબર, આ સૂત્ર જ છે, પણ તમારા ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ છે લગભગ 25 નંબરનું, એમાં આ જ સૂત્રો સાબિત કરવાના છે. એટલે આ સૂત્રો ત્યાં આપણે સાબિત કરીને જોઈશું. બરાબર, ચલો આ થયું નેપેનનું સૂત્ર. એ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. બીજું એક સૂત્ર કે જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી હજી, એ છે પ્રક્ષેપ સૂત્ર. પ્રક્ષેપ સૂત્ર. આ સૂત્ર પણ આપણે ત્રિકોણ એબીસી માટે જ વિચારવાનું છે. કોઈ એક ત્રિકોણ જે આપણે એબીસી કીધો, તો આ ત્રિકોણ એબીસી માટે સ્મોલ એ લખ્યો છે અહીંયા. સ્મોલ એ એટલે ત્રિકોણની કોઈ એક બાજુ થઈ, અને કઈ બાજુ થશે? બાજુ બીસી. ત્રિકોણ એબીસીમાં બાજુ થઈ બીસી. બરાબર, તો આ એનું મૂલ્ય બી, ધ્યાન આપજો અહીંયા મેં બાજુ લખ્યું છે એ. શરૂઆત કરું છું બીથી. બી ઇન્ટુ કોસ સી પ્લસ સી ઇન્ટુ કોસ બી. બરાબર, કેપિટલ બી સી ખૂણા દર્શાવે છે, સ્મોલ બી સી બાજુ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? હવે આને યાદ કઈ રીતે રાખવાનું તમારે? અહીંયા એનો ઉપયોગ થયો છે તો અહીંયા ક્યાંય એ નથી, બીસી સીબી છે. બરાબર, તો એ પ્રમાણે બાજુ બી કેટલું થાય? ક્રમ ધ્યાનમાં રાખવાનો, ચક્રીય ક્રમ. એ પછી બી, બી પછી સી, તો બી પછી સી, સી પછી બી, તો કોસ બી, સી ઇન્ટુ કોસ બી અને બી ઇન્ટુ કોસ સી. જે સોરી અહીંયા બી છે ને, અહીંયા બીનો ઉપયોગ નહીં આવે. બી બરાબર સી ઇન્ટુ કોસ એ આવશે. ચલો આને કેન્સલ કરી દઉં છું. બી છે તો અહીંયા બીનો ઉપયોગ નહીં આવે. સી ઇન્ટુ કોસ એ પ્લસ એ ઇન્ટુ કોસ સી. અને એ પ્રમાણે સી આવશે તો અહીંયા સીનો ઉપયોગ ક્યાંય નહીં આવે. સી બરાબર એ ઇન્ટુ કોસ બી, બી ઇન્ટુ કોસ એ. ખ્યાલ આવી ગયો? આ 3 સૂત્રો થયા. એ છે તો અહીંયા એનો ઉપયોગ નથી. બી સી સી બી. બી છે તો સી એ અને એ સી, અને સી છે તો એ બી અને બી એ. બરાબર, આ છે પ્રક્ષેપ સૂત્ર. બરાબર છે, તો આટલા સૂત્રો તમે વ્યવસ્થિત ફેર કરી લેજો અને તૈયાર કરી લેજો. અને આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું.